નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું અને દરેક લોકોનું ગુજરાતવાસીઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત બજેટની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં મહિલાઓ ખેડૂતો માટે ખુશખબર આવી છે। 2025નું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે એમાં 25 મોટી જાહેરાતો કરવામાં આવી છે। દર વર્ષે મિત્રો 12,000 રૂપિયા મળશે, એ સાથે જ ખેડૂતોને 9,000 રૂપિયા પણ મળશે। દરેક યોજનાઓ અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી યોજના હોય કે પછી કોઈપણ જે ગવર્મેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન હશે એમાં કોઈપણ રીતની જે ફેરફાર બજેટ અંતર્ગત જે કરવામાં આવ્યો છે એ અંગેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણપણે જોઈશું। મિત્રો, તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો ગુજરાત અંતર્ગતની જેટલી પણ સરકારી યોજના તેમજ સરકારી યોજનાઓની અંદર જે પણ ફેરફાર થતો હશે અને દરેક જે સરકાર હેતુથી ખેડૂતો માટે, ગરીબો માટે, મહિલાઓ માટે અને વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ બનાવવામાં આવી છે અને જે ફેરફારો કરવામાં આવ્યા છે, જે બજેટ અંતર્ગત 25 જાહેરાતો કરવામાં આવી છે એ અંગેની માહિતી આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, આજનો વિડીયો છે એટલે સુધી જોતા રહેજો। સૌપ્રથમ મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે એ બજેટનું કદ લગભગ 3,70,250 કરોડ રૂપિયાનું છે। એટલે કે ગુજરાત માટે જે 2025-26ના વર્ષ માટેનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે, આ બજેટ છે એ મિત્રો 3,70,250 કરોડ રૂપિયાનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિઝન છે વિકસિત ગુજરાતનું અને મિશન છે જન કલ્યાણનું। તો આ હેતુથી પણ આ બજેટની જે રકમ છે એ ખૂબ જ મોટી રાખવામાં આવી છે। ખાસ કરીને મિત્રો તમને વિકસિત ગુજરાત અને વિકસિત ભારત યોજના અંતર્ગત વધારે જણાવીએ તો લિવિંગ વેલ અને અર્નિંગ વેલના લક્ષ્ય સાથે આગામી 5 વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું છે આ બજેટ, જેમાં 50,000 કરોડ રૂપિયાનું વિકસિત ગુજરાત ફંડ પણ જાહેર કરવામાં આવ્યું છે। એ સાથે જે માટે આ વર્ષ કરવામાં આવેલ 5,000 કરોડ રૂપિયાની જોગવાઈ છે એ યોજનાઓ પણ દરેક લોકોને હવે છે એ ટૂંક જ સમયમાં મળતી રહેશે। તેમજ મિત્રો તમને બીજી માહિતી પણ આ જાહેરાત કરવામાં આવી છે અંતર્ગત બજેટ અંતર્ગતની જે બીજી માહિતી છે, જાહેરાત છે એ જણાવીએ તો આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર નારી શક્તિ માટે મહિલાઓને છે એ પોતાના સ્વપ્નની ઉડાન માટે છે એ સરકાર દ્વારા એક બજેટ અંતર્ગત બીજી પણ છે એ માહિતી આપવામાં આવી છે, જેમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા જાહેર કરવામાં આવેલ સખી સહાય યોજના પણ બહાર પાડવામાં આવી છે। આ જે સખી સહાય યોજના છે એ યોજનાથી મિત્રો મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે અને એ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરી દેવામાં આવી છે। તો સૌથી મોટી છે એ મિત્રો આ જાહેરાત કરવામાં આવી છે। એ પછીની જાહેરાત વિશે વાત કરીએ તો મિત્રો દિવ્યાંગજનોને પડખે ગુજરાત સરકાર છે એ ઊભી છે, કારણ કે સંત સુરદાસ યોજનામાં 80%ને બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા જે દિવ્યાંગજનો છે એમને પણ આ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવશે અને એમને પણ લાભ આપવામાં આવશે। અત્યારે જે મિત્રો આપણને જે 25 જેટલી જાહેરાતો સરકાર દ્વારા જે કરવામાં આવી છે બજેટ અંતર્ગત, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે એ અંગેની જે ઓફિશિયલી માહિતી છે એ મિત્રો સરકારનું જે ઓફિશિયલી ફેસબુક પેજ છે ત્યાંથી આપણને મળી રહી છે। ખાસ કરીને દરેક લોકો એ પણ ધ્યાન લઈ લે, નોંધ લઈ લે, કારણ કે મિત્રો અત્યારે જે સરકાર દ્વારા 25 મોટી જાહેરાતો કરવામાં આવી છે એમાં દરેક લોકોનો છે એ આ યોજનાઓ અંતર્ગત અને દરેક સરકારી જે યોજનાઓ છે એ અંતર્ગત સમાવેશ કરી લેવામાં આવશે। ખાસ કરીને મિત્રો અત્યારે જે જાહેરાતો કરવામાં આવી છે એમાં સરકાર દ્વારા સંત સુરદાસ યોજનામાં 80% જેને બદલે હવે 60%થી વધુ જે દિવ્યાંગ હશે એમને આ સંત સુરદાસની જે યોજના છે એ યોજનામાં આવરી લેવામાં આવશે। એમાં પણ ખાસ કરીને 85,000થી પણ વધુ જે દિવ્યાંગો છે એમને વાર્ષિક છે એ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ સાથે જ મિત્રો જે સૌથી મોટી બીજી જાહેરાત છે કે ઘરનું સપનું હવે સાકાર બનશે। જે લોકોને પોતાનું ઘર બનાવવું છે એ માટે સરકાર હવે જે પહેલાં 1,20,000 રૂપિયાની સહાય આપતી હતી એ સહાયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કુલ મળી અને મિત્રો 1,20,000 રૂપિયાની જે સહાય હતી એમાં 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જે પોતાનું ઘર બનાવવા માટે જે સરકાર દ્વારા છે એ આ PM આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ તેમજ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હર પર આવાસ યોજના જેવી ઘણી બધી યોજનાઓ જે છે એમાંની મુખ્ય 3 યોજનાઓમાં 1,20,000 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એ સહાયમાં હવે 50,000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે આ યોજના અંતર્ગત 1,70,000 રૂપિયા છે એ દરેક લોકોને મળશે અને એમાં પણ ખાસ કરીને સરકાર દ્વારા આવનારા સમયમાં 3 લાખ નવા મકાન બનાવવા માટેનો છે એ એક ધ્યેય નક્કી કર્યો છે।
તે પછી જાહેરાત વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં શહેરી વિકાસ ધમધમતો થશે અને ગુજરાત સરકાર આ વર્ષને અંત સુધીમાં શહેરી વિકાસ વર્ષ તરીકે પણ ઉજવણી કરાવશે, જેમાં મિત્રો શહેરી વિકાસ વિભાગનું જે બજેટ 40% વધારી અને 30,325 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓનો વર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એ સાથે જ મિત્રો વડનગરના 2500 વર્ષ જેટલા પૌરાણિક અને સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ફલક પરના જે સ્થાન છે એને ધ્યાને લઈને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવશે. ત્યાર પછી જાહેરાત વિશે વાત કરીએ તો મિત્રો વહીવટ સુધારણા ક્ષેત્રને ગુજરાતનું ઐતિહાસિક કદમ રાજ્ય સરકાર કરશે અને ગુજરાત વહીવટી સુધારણા પંચની પણ રચના કરશે, જેમાં મિત્રો પંચ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં તેમજ જે કાર્યપદ્ધતિમાં સુધારો કરવામાં આવશે. આ સાથે જ માનવ શક્તિ છે એનું તર્કસંગીકરણ અને નવીનીકરણ કરી અને નવી ટેકનોલોજીના માધ્યમથી આ યોજનાઓ છે એને તંત્રની કાર્યક્ષમતામાં વધારો કરશે. એ સાથે જ મિત્રો ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ શતાબ્દી વર્ષ પર ગુજરાત સુશાસનની ક્રાંતિને પણ વધારે વેગ મળશે અને વધારે આગળ લાવશે. તે પછી મિત્રો જે જાહેરાત કરવામાં આવી છે સૌથી મોટી, જેમાં ગુજરાતમાં બનશે હવે નવા હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે, જેમાં મિત્રો ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવીન હાઈ સ્પીડ છે એ કોરિડોર તરીકે બનાવવામાં આવશે. એ સાથે જ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા માટે પણ ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે છે એ આપવામાં આવ્યો છે. આ સાથે જ મિત્રો જે કોરિડોર બનાવવામાં આવશે એમાં પણ ખાસ કરીને જે ફેરફારો કરવામાં આવ્યા છે એ ફેરફારો અંતર્ગત પણ જે નવા રસ્તાઓ છે એમાં 6 લેન અને 4 લેનની પણ છે એ વાત કરવામાં આવી છે અને માહિતી આપવામાં આવી છે, જેમાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા જે કોરિડોર છે એમાં નમો શક્તિ એક્સપ્રેસ વે છે એ નામ આપવામાં આવશે. એ સાથે જ મિત્રો અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર સુધી છે પહોંચાડવામાં આવશે. અને આ સાથે જ મિત્રો જે અત્યારે કોરિડોર બનાવવામાં આવશે અને રસ્તાઓ બનાવવામાં આવશે એ રસ્તાઓ થકી પણ દરેક જે ગામડાઓ હશે, સિટી હશે, મેટ્રો સિટી હશે એમને જોડવાનું પણ કામ છે એ પૂર્ણ કરવામાં આવશે, એવી પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી જાહેરાત વિશે વાત કરીએ તો મિત્રો રાજ્યમાં કાયદો અને સુરક્ષા બની રહે એ હેતુથી પણ વ્યવસ્થાનું વાતાવરણ ઊભું કરવામાં આવશે અને વધુ મજબૂત પણ બનાવવામાં આવશે. રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા પણ છે એક માહિતી આપવામાં આવી છે. એ માટે મિત્રો જે સાયબર ફોરેન્સિક લેબ છે એ બનાવવામાં આવશે. આ સાથે જ દરેક જે સાયબર ફોરેન્સિક લેબ હશે એમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયક્રોટ્રોપિક પદાર્થને હેરીફેરી ગેરકાયદેસર કામગીરી માટે કડક પગલાં માટે લેવા માટે પણ ઊભું કરવામાં આવશે અને એન્ટી નેર્કોટિક્સ ટેસ્ક ફોર્સ છે એની પણ રચના કરવામાં આવશે. આ માટે મિત્રો આ યોજના માટે 352 કરોડ રૂપિયાની છે એ જોગવાઈ કરવામાં આવી છે, જેની દરેક લોકો ખાસ કરીને નોંધ લે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ મિત્રો માહિતી મેળવીએ તો અત્યારે જે માહિતી મળી રહી છે જેની અંદર રાજ્ય સરકાર કરશે કમિશનરેટ ઓફ સર્વિસની નવી કચેરીની સ્થાપના, જેમાં મિત્રો સર્વિસ સેક્ટરને વેગ આપવા ગુજરાત સરકારના નક્કર કદમ છે. એ સાથે જ મિત્રો 6 ગ્રોથ લેબ પણ હબ બનાવવામાં આવશે, જેમાં વિકસિત ગુજરાતના નિર્માણના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર રાજ્ય કક્ષાએ છે એ જે સરકાર રાજ્ય વિકસાવવા માટે પણ છે એ સુરત ઇકોનોમિક રિજિયન SER, અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે પણ બનાવવામાં આવશે અને રિજિયનલ ઇકોનોમિકલ પ્લાન પણ છે એ વિકસાત કરવામાં આવશે. એ સાથે જ મિત્રો રાજ્યમાં સર્વાંગી અને સુસંતુલિત જે ક્ષેત્રીય આર્થિક વિકાસ છે એમને પણ ગતિ મળશે. તે પછી આગળ જાહેરાત વિશે વાત કરીએ તો મિત્રો ગરીબો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા છે ગરીબોને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ મોટી ભેટ આપવામાં આવશે, જેના થકી મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો અત્યારે મિત્રો પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે એમને વિકસિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમને જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ શિષ્યવૃત્તિમાં પણ ફેરફાર કરવામાં આવશે. એમાં પણ સહાય આપવામાં આવે છે, જેના થકી હવે 717 કરોડ રૂપિયાની છે એ જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગોને મોટરસાઇકલ, ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા માટે 60 કરોડ રૂપિયાની છે એ જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત પણ દરેક લોકો સુધી છે એ દરેક
સરકારી યોજનાઓનો લાભ મળી રહે અને પહોંચી રહે એ હેતુથી પણ આ બજેટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે મિત્રો ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારી માટે છે એ સ્વરોજગારલક્ષી યોજનાઓના લાભાર્થીઓ માટે 831 કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરી દેવામાં આવી છે. તે પછી તમને જણાવીએ તો વિભાગની આવાસ યોજના છે એ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે એમને પણ લાભ આપવામાં આવશે. જેમાં ખાસ કરીને મિત્રો 50,000 વધારો છે એ સાથે 400 કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તે પછી મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા છે એ 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ લિસ્ટરની સ્કૂલના બાંધકામ માટે પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે મિત્રો 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે એ આપવા માટે પણ 755 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો દૂધ સંજીવની યોજના અંતર્ગત પણ 233 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અને મુખ્યમંત્રી આદિ જૂથ અને હળપિત સર્વાંગ ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડ રૂપિયાની પણ જોગવાઈ આપવામાં આવી છે. તે સાથે જ મિત્રો અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પણ છે એ 2,782 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મિત્રો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાને સુદૃઢ કરવા 206 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે પૈકી આદિજાતિ વિકાસ માટે છે એ 73 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એ સાથે જ મિત્રો અત્યારે જે શ્રમિક બસેરા યોજના છે એ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 90 કરોડની અને ઔદ્યોગિક એકમોમાં કુશળ કામગીરી પૂરી પાડવા માટે છે એ જે 122 કરોડ રૂપિયાની જોગવાઈ મુખ્યમંત્રી એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત કરવામાં આવી છે. તે પછી જોઈએ તો મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા પણ સૌથી મોટી છે એ અપડેટ આપવામાં આવી રહી છે. જેમાં હવે મિત્રો જે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક સંસ્થાઓ છે, શાળાઓ છે એ યોજનાઓ થકી પણ હવે એક જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વર્ગખંડના માળખાગત સુધારા માટે 2914 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ રૂપિયાની જોગવાઈ આપવામાં આવી છે. અને મિત્રો જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધન સહાય યોજના છે એ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો આરટી એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં જે પ્રવેશ માટેની જે જાહેરાત છે એ જાહેરાત અંતર્ગત પણ વિદ્યાર્થીઓ માટે છે એ મોટી જાહેરાત કરવામાં આવી છે. અને જેમાં પણ ખાસ કરીને જે એલઈડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટિવ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ લેબની જે સંસ્થા છે એના માટે પણ 175 કરોડ રૂપિયાની જોગવાઈ આપવામાં આવી છે. અને અમદાવાદમાં આઈ હબની તર્જ પર રાજ્યમાં 4 પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે અને એનું આયોજન કરવામાં આવશે. એ સાથે જ આઈ હબ મારફતે સ્ટાર્ટઅપ ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તે સાથે જ મિત્રો આ જે યોજના છે એમાં શિક્ષણ વિભાગને પણ છે એ અનેરું જે સોપાન આપવામાં આવ્યું છે. જેના થકી હવે જે શિક્ષણ વિભાગ પણ આગળ આવી શકશે. ત્યાર પછી જોઈએ તો મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 23,385 કરોડ રૂપિયાની જોગવાઈ જે કરવામાં આવી છે. એમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના જે વડીલો છે એ વડીલો માટે પણ ગરીબ મધ્યમ વર્ગના જે વડીલો છે એમને કુલ મળી અને અંદાજે 2 કરોડ અને 67 લાખ લોકોને કેશલેસ સારવાર માટે જે 3676 કરોડ રૂપિયાની છે જોગવાઈ કરવામાં આવી છે. જેમાં હવે 70 વર્ષ કરતાં વધારાના જે વડીલો હશે એમને પણ દરેક જે સરકારી યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવે છે એવી જ રીતના હવે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે. તે પછી મિત્રો જોઈએ તો આરોગ્ય સુવિધાઓ છે એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. એની સાથે જ મિત્રો આરોગ્ય સુવિધાની સાથે જ જે બિનચેપી રોગો અને અન્ય જાહેર રોગો આરોગ્ય સમસ્યાઓના નિયંત્રણ હેતુથી જે સરકાર દ્વારા વર્લ્ડ બેંકના સરકાર તરફથી શરૂ કરેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે છે એ જોગવાઈ કરવામાં આવી છે. તે પછી આગળ જોઈએ તો મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છે એ પણ એક મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને 7,668 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેની અંદર મિત્રો તમને અત્યારે જણાવીએ
તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના થકી પણ વિધવા બહેનોને છે આર્થિક રીતે મદદરૂપ માટે 3015 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અને આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને માદન વેતન માટે છે એ 1241 કરોડ રૂપિયાની છે જોગવાઈ કરવામાં આવી છે। તેમજ મિત્રો જે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે એ યોજના અંતર્ગત પણ દરેક લોકોને સારામાં સારો છે એ લાભ મળી શકે એ માટે હેતુથી યોજના છે શરૂ કરવામાં આવી છે। તે પછી જોઈએ તો મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં પણ એક ભેટ આપવામાં આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એ રેશન કાર્ડ ધારક મિત્રોને હવે પ્રોટીનયુક્ત પોષણક્ષમ જે આહાર છે એ પૂરો પાડવા માટે તુવેર દાળ અને ચણાના વિતરણની પણ છે એ જોગવાઈ કરવામાં આવી છે, જે હેતુથી પણ 767 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત 2013 હેઠળ પાત્રતા ધરાવતા જે લોકો છે એમને કુટુંબોને અનાજ પૂરું પાડવા માટે 675 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો જે શ્રી અન્નના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગીની ખરીદી ઉપર ખેડૂતોને છે લઘુત્તમ ટેકાના ભાવે ઉપરાંત 300 રૂપિયા પ્રતિ મણ છે ક્વિન્ટલની જે પ્રોત્સાહન બોનસ ચૂકવવા માટે 37 કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરી આપવામાં આવી છે। તે પછી જોઈએ તો મિત્રો રમતગમત, યુવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે છે એ પણ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓના સ્પોર્ટ કોમ્પ્લેક્સને પણ તૈયાર કરવામાં આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને એ અંતર્ગત પણ જોગવાઈ કરવામાં આવી છે। અને પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે પણ એક મોટી ભેટ આપવામાં આવશે। આ સાથે જ મિત્રો 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં લાઇબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્યિક અકાદમી માટે 208 કરોડ રૂપિયાની જોગવાઈ આપવામાં આવી છે। એ સાથે મિત્રો ત્યાર પછી જાહેરાત જે કરવામાં આવી છે એ વિશે સમાચાર માહિતી મેળવીએ તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં મિત્રો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે કામો માટે છે એ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો પ્રવાસન સ્થળોને જોડવા માટે પણ એક ભેટ આપવામાં આવી છે અને રાજ્યના ઔદ્યોગિક અને કવોરી વિસ્તારોને જોડતા કુલ 63 રસ્તાઓની સુધારણા કરવામાં આવશે। તે પછી જોઈએ તો મિત્રો ખેડૂતો માટે પણ એક ભેટ આપવામાં આવી છે, જે અંતર્ગત હવે તમને જણાવીએ તો મિત્રો ખેડૂતોને છે એ આ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે, જેમાં ખેડૂતોને વીજ સહાયક માટે છે એ જોડાણ માટે પણ નવી ભેટ આપવામાં આવશે। એ સાથે જે ખેડૂતો હશે એમને કૃષિ આંતરીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવામાં ટ્રેક્ટર ખરીદી સહાય આપવામાં આવશે, જે અંતર્ગત તમારે નવું ટ્રેક્ટર ખરીદવું હોય તો પણ તમને છે એ સહાય આપવામાં આવશે। અને નવા ટ્રેક્ટર ખરીદવા માટે પણ જે ભેટ આપવામાં આવે છે એ ભેટ અંતર્ગત સબસિડી આપવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રો છે એ પોતાના જે ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત સબસિડી મેળવી શકશે। એમાં લગભગ 1 લાખ રૂપિયા સુધીની છે એ સહાય આપવામાં આવશે સબસિડી સ્વરૂપે, તો તમે એ સહાય પણ લઈ શકો છો, સબસિડી લઈ શકો છો। તે પછી જોઈએ તો મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા પણ એક જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલ વિભાગ દ્વારા છે એ સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને IT સંસાધનો તેમજ સાધન સામગ્રી આ સાથે જ ખરીદી માટે પણ છે એ 87 કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે, એમાં દરેક હવે વેબસાઇટો અને જે યાંત્રિક સાધન સામગ્રી છે એ અંતર્ગત જે મહેસૂલ વિભાગ હશે એના જે સાધનો હશે એ હવે અપગ્રેડ કરવામાં આવશે। એ અંતર્ગત એક અપડેટ મળી રહી છે, સૌથી મોટી અપડેટ પણ કહી શકાય। તો મિત્રો અત્યારે જે ગવર્મેન્ટ દ્વારા જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે એ બજેટ અંતર્ગત દરેક લોકોને, જેમાં ખાસ કરીને ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગના લોકો હોય, ખેડૂત હોય, વિદ્યાર્થીઓ હોય કે પછી જે તે શહેરી અને ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એ દરેક લોકોને લાભ મળી રહે એ યોજના થકી છે એ આ બજેટ જાહેર કરવામાં આવ્યું છે। લગભગ 3 લાખ કરોડ રૂપિયા જેટલું બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દરેક લોકોને આવરી લેવામાં આવશે અને આ યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે એ સહાયનો પણ લાભ દરેક લોકોને મળી રહે એ હેતુથી આ બજેટ છે જાહેર કરવામાં આવ્યું છે, જેની દરેક લોકો ખાસ નોંધ લે અને આવનારા સમયમાં પણ સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવશે અને જે પણ સહાયો આપવામાં આવશે એ થકી જે માહિતી હશે એ તમને સૌપ્રથમ અમારી YouTube ચેનલના માધ્યમથી મળી રહે એ માટે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક લોકો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો।